અત્રેની જેલ ખાતે 14 વર્ષથી વધુ સમયથી પાકા કેદી તરીકે સજા ભોગવતા આજીવન કેદની સજા ભોગવતા કેદીઓના કેસ જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવતા હોય છે અને જે પૈકી કુલ 21 કેદીઓના કેસ રજૂ કરવામાં આવેલા એમાં રાજ્ય સરકારે જેલ મુક્તિ કરવા માટે મંજૂર કરેલા અને જેલ મુક્ત કરવાના ઓર્ડર આચારસંહિતા લાગુ થતાં પહેલાં કરેલા છે. જે પૈકી જે કેદીઓ એ સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જામીન આપેલા હોય તેઓને આ હુકમથી જેલ મુક્ત કરવામાં આવે છે અને તેમાં ટોટલ કુલ 14 આરોપીઓને આજે જેલ મુક્ત કરવામાં આવે છે અને જે સારી ચાલચલગત તથા અન્ય માપદંડોના આધારે જેલ મુક્ત કરવામાં આવે છે અને ઉપરોક્ત કેદીઓ જેલ મુક્ત થઈ સમાજમાં પુનઃ પ્રસ્થાપિત થાય અને એક સારા નાગરિક તરીકે પોતાનું જીવન ગાળે અને પોતાના પરિવારને મદદરૂપ થાય તેવી રાજકોટ મધ્યસ્થ જેલ તરફથી શુભેચ્છા પાઠવી છે. છેલ્લા 32 જેવા કરવામાં આવેલ છે. હા, એટલે અમુક કેસો જે અહીંથી દરખાસ્ત કરેલી હતી એમાંથી 32 જેવા મંજૂર થયેલા ને એને જેલ મુક્ત કરેલ. આજે 14 ને જેલ મુક્ત કરે. 21ની દરખાસ્ત હતી આજે, એમાંથી આજે 14 મુક્ત થયા છે. કારણ કે એમાં શું છે કે જે સરકારે હુકમ કરેલો છે પછી જે તે પોલીસ સ્ટેશનમાં એમને જામીન આપવાના હોય, એ જામીન આપી અને અહીંયા રજૂ કરે એટલે અહીંયાથી મુક્ત કરવામાં આવે. ઓકે.